કે આ ખોટું છે, આ સાચું છે, આ નીતિ છે, આ અનીતિ છે. હવે આપણે ગુરુ બાળકોને જરૂર શેની છે? સુરવીરતા. સુરવીર થાય અને અસત્યનો ત્યાગ કરો અને સત્યનો આગ્રહ રાખો. એને સત્યાગ્રહ કહેવાય. જેમ બને તેમ સત્યના રસ્તા ઉપર આપણે પગલા ભરવા એવી દરેક ગુરુ બાળકોની ફરજ છે. ક્યારે ખબર પડે કે ઊંડે ઊંડેથી એવો વિચારીએ કે આપણે કોઈ આજ, કોઈ કાલ, કોઈ 5 દી પહેલા, કોઈ 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા ગુરુ ચરણે આપણે ગયા, ગાયું કે બેનું, તો શા માટે ગુરુ ચરણે ગયા? એમને સારું હતું. એવડું આ જગત છે, એમાં કેવા માણસો ખાવે પીવે. બોલો તો હાલો. હાલો તો નિરાતે બેહી 2 મિનિટ એવો વિચાર કરવો કે ગુરુ ચરણે આપણે ગયા નહોતા ત્યારે આપણું જીવન કેવું હતું અને અત્યારે આપણું જીવન કેવું છે. ગુરુ ચરણે ગયા પહેલા આપણે કેની પાસે બેહતા? આપણા મોઢામાંથી કેવી વાતો નીકળતી, કેવી આપણી સંગત હતી. અને આજે આપણે ક્યાં બેઠા છીએ? કઈ વાતો આપણને બહુ ગમે છે, વાલો કેવો બહુ લાગે છે, એનો બેયનો તોલ કરો તો આપણામાં જાગૃતિ આવે. આપણને હજારો ગુનામાંથી સંતોએ બસાવ્યા. રાતને દી ઉજાગરા કરીને શરીર થાકી ગયેલું હોય, ટાઈમે કટાઈમે આરામ મળે, ટાઈમે કટાઈમે ખાવાનું મળે, છતાં પણ એ પરોપકારી બંદા આપણા માટે જ અવતાર લઈને આ જગતમાં આવ્યા હોય એવું આપણને અનુભવ થાય. એવો ખ્યાલ આવે કે આપણી પાસે કાંઈ જોતું નથી અને સેજે સેજે આપણા જીવનમાંથી અવગુણને બાદ કરી નાખ્યા. આપણે કાંઈ મહેનત નથી કરી એને તકડવાની, પ્રયત્ન પણ નથી કર્યા અને કેમ અવગુણ વયા ગયા એ આપણને ખબર ન પડી. અને ગુરુ મહારાજના ગુણ આપણા વિચારોમાં, આપણી વાણીમાં, આપણા જીવનમાં રોમે રોમમાં મીડા પ્રકાશ કર્યો. એ એનું પ્રગટ પ્રમાણ છે ને એ એની અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ બીજી રીતે આપણે જો ક્યાંય આ જગતમાં જોવી હોય અથવા અનુભૂતિ કરવી હોય તો એની બીજી કોઈ જોગવાઈ નથી. દેહમાંથી આત્માને જુદો પાડી અને આપણે એને જોવો હોય તો એ જોગવાઈ પરમાત્મા પાસે નથી. પણ આમ આપણને દેખાય કે આપણા જીવનનું કેટલું બધું પરિવર્તન કરી નાખ્યું, કેવા વિચારો દાખલ કરી દીધા, કેવું મન બનાવી દીધું. આપણે સહી જેથી ગુરુ ને મળ્યા નહોતા, સત્સંગ મળ્યો નહોતો, સંતોને સેવા નહોતા, એનું સાનિધ્ય કેળવું નહોતું,
ત્યારે આપણે હગાવાલામાં જતા, લગ્ન પ્રસંગ વ્યવહારિક કામમાં જતા તો કેવા ઠેકડા મારતા, કેવી વાતો કરતા. હવે અત્યારે તમે જાણો તો જો હે લગ્ન પ્રસંગમાં જવું જોઈએ, વ્યવહારિકમાં જવું જોઈએ, પણ જોજો તમને એ આખે આંખમાં તમારાથી અલગ રાખશે. એમ થાય કે આ બધું શું કરવા નિંદક કરતા છે. દીકરા તો ઘેરે ઘેરે પરણતા હોય, દીકરીઓ ઘેરે ઘેરે પરણતી હોય, ઈરાડા રમવા, ઢંગ દળ્યા વિનાનું નાસવું, આપણને તો એટલું બધું જુગતું લાગે, છોકરવા જુગતું લાગે ને પેલા ગમતું. એ પ્રતાપ સદગુરુદેવનું છે, એ કૃપા ગુરુ મહારાજની છે. હું તો મારા જીવન ઉપરથી તમને બધાને કહું છું કે મને અત્યારે ક્યાંય હગાવાલામાં, અરે અમારા ઘીરે લગ્ન કાલે અમારે થવાના છે સુરજભાઈના દીકરાના, મને કે બાપુ જાનમાં હું નહીં આવું. મને એ આ તમારા અટાણના સમયના જે વહીવટ, અટાણના જે રીત રિવાજ છે એની અંદર જોવું તો નહીં, પણ મને બેહવું ગમતું નથી. બિલકુલ માણસોએ એટલી બધી મર્યાદા મૂકી દીધી અને એટલો બધો વ્યવહારને બેડોલ કરી નાખ્યો છે વિનો, અને ખર્ચા માપ બાઈને ગયા. કેવા જાવ તો આપણને ગાંડા કીએ અને કાં લોભિયા કીએ. બેહોશાના મને તમને ખબર પડે, સાચી વાત છે ભાઈ, અમને ન ખબર પડે. એક ઘીરે નહીં, ઘીરે ઘીરે દરેક જ્ઞાતિમાં એવડું જબરજસ્ત કૌભાંડ કરી નાખ્યું કે જેથી કરીને જે હળવા મળવાની જે મજા, બધું ભરીને મળતા વેવાય હગા વાલા, એ બધા કે પેલા તો હૃદયથી મળતા, એકબીજાના હૃદયને હમહમા વધારતા, બધું ભરીને એ રામ રામ આવો આવો, એ વાત ગઈ. એટલે અમારા સમયમાં એ હતું. એટલે અત્યારના વહીવટ, લૌકિક વહીવટ મને તો નથી ગમતા, તમને ગમતા તો અનુકૂળ જ ન આવે, શું કરું. એ પ્રતાપ કેનો છે? સદગુરુદેવનો. પણ એમાં આપણે બહુ મજા છે, નથી ગમતો ને એમાં આપણને એવી મજા આવે છે, એવો આનંદ આવે છે કે ગુરુ મહારાજે આપણને બધી બાબતથી ચારેય વર્ણના બંધન છોડાવી અને મુક્ત કરી દીધા. માટે એવી કાળજી રાખો, એવું સત્ય અસત્યના પારખું બનો કે સત્યમાં તન મન ધનની આહુતિ આપી દેવાની અને અસત્યમાં તન મન ધનને બસાવી લેવાનું. મન જગતમાં કોઈને ન દેવું, મન એક ગુરુચરણમાં અર્પણ કરી દેવું. લૌકિક વ્યવહારના કામ કરો તો મનથી ઉપલા કામ કરજો. કરવા તો પડશે. લગ્ન પ્રસંગમાં જવું જોઈએ અને કે હલકા પ્રસંગમાં જવું જોઈએ, એમાં હાલશે નહીં. પણ દેહને ત્યાં હાજર આપવાનો, મનની હાજરી તો ગુરુચરણમાં જ રાખવી. એવી આપણા મહાપુરુષોની બધેની ભલામણ છે, તમને ને મને બધેને. પણ આ જીવ ભાવ, જીવ દશા, લૌકિક રિવાજ, ગાડરિયા પ્રવાહ જેવો છે. એટલે ગુરુ બાળકો ક્યારેક ક્યારેક ભૂલી જાય. બિચારા થોડીક કઠણાઈ હોય ને, ભાઈઓ ને બહેનો સૌની અરે બિચારા માટે ભાષવા. ભગવાન તો કે ક્યારેક ક્યારેક ગુરુમાં યાદ આવે ને યાદ આવતા નથી. માટે માતા પિતાની સેવા કરો, સદગુરુદેવે આપેલું નામ એનું સ્મરણ કરો
અને એના સ્વરૂપનું ધ્યાન કરો. આ ત્રણમાં પારણગત થઈ જાઓ. મા બાપના દિલ ન દુભાવવા, સદગુરુના ચરણમાં પણ આળસ ન કરવી અને એના સ્વરૂપને આપણા હૃદયમાં રાખવું એ ધ્યાન. એટલા માટે જ આપણા વેદોમાં પણ ઋષિ મુનિઓએ ભલામણ કરીને લખી મૂકી દીધું કે પાછળથી કોકને કાયમ આવશે. પહેલી જ લીટીમાં એમ કહી દીધું કે ધ્યાન બુલંદ ગુરુ મૂર્તિ. આ જગતમાં પૈસા ધ્યાનમાં આવે, ધંધો ધ્યાનમાં આવે, રંગરૂપ ધ્યાનમાં આવે, મેળી મોલાતું ધ્યાનમાં આવે, મોટાઈ ધ્યાનમાં આવે, મારે કંઈક ફરો થવું, દુનિયાને કંઈક દેખાડવું, એવું ઘણું ઘણું ધ્યાનમાં આવે. પણ સ્વરૂપના ધ્યાની બની જાય ને એ ગુરુ બાળકો ભાગ્યશાળી કહેવાય. સ્વરૂપને હૃદયમાં રાખો, તમે કોઈ દી ભૂલા નહીં પડો. અને ભૂલા પડશો તો અંદરથી તમને તરત રોકી લે. એવડી અદ્રશ્ય ગુરુ મહારાજની કૃપા છે, આંખેથી દેખાય એવી નથી. પણ અનુભવ કરો તો તમને પોતાને એ ખ્યાલ આવશે કે આપણે કાંઈ નથી કર્યું છતાં ગુરુ મહારાજે આપણા ઉપર કેવડી મહેરબાની કરી. નથી એટલું બધું ખબર આવીને આપણે કઈ ન્યાલ કરી દીધા ગુરુ મહારાજને, નથી કાંઈ પેરામણી કરી, નથી કાંઈ આપણે ધનના ઢગલા કરી દીધા. તો સંતોને કઈ જોતોય નથી. સંતોને એક તમારું મન જોઈએ, એને મન અર્પણ કરી દો. એટલે ગુરુ મહારાજ દયાળુ છે, આપણામાં એનું મન આપી દઈએ. પછી આપણા મનને સમજાવી અને ગુરુ મહારાજનું મન ને આપણું મન બે એક કરી દે. પછી મન આપણને અર્પણ કર્યા પછી પોતે આખું એનું જીવન અર્પણ કરી દે આપણને. કેવડી એની મહેરબાની. એનું જીવન આપણા હૃદયમાં સ્થાપિત કરી દઈએ અને એના હૃદયની વાણી જે ઊંડાણમાંથી પ્રગટે એને સત્સંગ કહેવાય. બીજી વાતો ગુરુ મહારાજ આપણા હૃદયમાં આવીને મને બોલવા, એ ક્યાંથી અમી ધારા આવે એ હજી આપણને ભાન નથી. પણ મારા નાથની એવડી બધી જબરજસ્ત મહેરબાની કે આપણા હૃદયને, કઠોરમાં કઠોર હૃદય હોય એને પણ પીગળાવી નાખે. આવી ગુરુ કૃપા છે, આવી ગુરુની મહેરબાની છે, આવી એની આપણા ઉપર દયા છે. માટે ખાવું પીવું જોહે, પહેરવું ઉઠવું જોહે, પુરુષાર્થ ધંધો કરવો જોહે, અગાવાલામાં આવવું જોહે, જવું જોહે. આ વ્યવહારિકમાં આપણે સહીએ એટલે. પણ બે ધ્યાની ન બનતા એવી બધા મહાપુરુષોની મહેરબાની છે કે ધન્ય છે ત્રમક બાબાને, લાભુ દાદાને, ઉગારામને, દેવારામ બાબાને, કે જેદીથી જ્યારથી ગુરુ ચરણે ગયા અને ગુરુના ચરણમાં શીશ નમાયું ત્યાંથી પાછા જમીનમાં હમાઈ ગયા. દાહોથી એના વિચારમાં બીજી કોઈ વિચાર નહીં, મોઢામાં બીજી કોઈ વાત નહીં. અને જીવન પર્યંત એવા લોફળ માણસોનો કોઈ દિશંગ નહીં. બસ ગત ગંગામાં જ આનંદ. ગુરુનો બાળક પછી કદાચ ભલે ઝૂંપડામાં રહેતો હોય ને તો ન્યાય જાજો. શું કામે કે જ્યાં નામની સ્થાપના કરેલી છે તો નામથી નામને આવકાર મળે છે, નામથી નામને મળવું થાય છે. દેહ તો એનું માધ્યમ છે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ કરી અને કૃષ્ણ ભગવાને પાંડવોને માધ્યમ બનાવી અને અસત્યનો નાશ કર્યો ને પોતે ન્યારા કરતા સદા અકર્તા. એમ આપણા સદગુરુદેવ ઈ સ્વરૂપે કરતા છે, સદા અકર્તા છે. ક્યાંક લખ્યું છે બાપાએ કે 52 સોહમ કરતા, સદગુરુ મૂળ અકર્તા.
એ કાંઈ કરતા નથી. એ કૃપા કરે ને મહેરબાની કરે. કાર્ય તમને સોંપી દીધું. હવે વાસ્ય પદ અવાસ્યમાં જો સમજે તો ઓ પુરુષ નહીં મળતા. જ્યાં વાણી નથી, જ્યાં સ્વરૂપ નથી, જ્યાં ઘાટ નથી, આકાર નથી, રંગ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી, એવી ભૂમિને આપણે કઈ રીતે સમજી શકીએ? એને સમજવા માટે મહાપુરુષોએ પોતાના હૃદયમાંથી પરા પશ્યંતી મધ્યમને વૈખરી ચાર વાણીથી જગત આખું બોલે, પણ શુદ્ધ અદ્વૈતને સમજ્યા વિના મન અને ચિત્ત બે ડોલે. પરામાંથી પ્રગટ થયો, પશ્યંતીમાં આવીને જોયું, મધ્યમાં ઘાટ ઘડાણો અને વૈખરી વાણી દ્વારા ગુરુની આજ્ઞા લઈ અને બોલ્યો. ત્યારે આપણને અવાસ્ય પદની ભાન થાય વાણી દ્વારા. વાણી નથી લ્યો, આપણે બધા એમને મૌન બેહો જ 2 કલાક. તમારે નહીં બોલો, મારે નહીં બોલો, કોઈને નહીં બોલો, અને પ્રોગ્રામ સાંજે વાર પાણી કરીને એમને બેહવાનું, બોલવાનું જ નહીં કોઈને. 2 કલાક, 3 કલાક, 4 કલાક છેલ્લે બોલી નાખવાનું સદગુરુ દેવની છે. હું સમજાય આપણને? અને કેટલુંક મન થીરીએ, કેટલુંક ચિત્ત એમાં ચોટે, ક્યારે એ સ્વરૂપમાં આપણું નક્કી થાય. એટલે વાણી દ્વારા, શબ્દ દ્વારા, એ ભાષાથી અવાસા સમજાય, સગુણથી જ નિર્ગુણ સમજાય. બરાબર? સગુણને સેવો અને નિર્ગુણનું ધ્યાન કરો, એનું ભજન. આવું ઊંચામાં ઊંચું જ્ઞાન, સાદામાં સાદી સરળતાવાળી સમજણ એ સંતો મહાપુરુષો આપણને આપે છે. વળી ગુજરાતી ભાષા, ઇંગ્લિશમાં સત્સંગ કરો તો આપણે કેટલા ઘણા સમજીએ. સંતો ઇંગ્લિશ ભણેલા ઘણા હતા, ગ્રેજ્યુએટ હતા. ગુજરાતના હતા, સૌરાષ્ટ્રના હતા, ઉત્તર ગુજરાતના હતા, દક્ષિણ ગુજરાતના હતા. જે વિસ્તારમાં સંતો હતા એની